અંકલેશ્વર જૂનાદીવા ગામ ખાતે કોમી એકતા સ્વરૂપે હિન્દુ મુસ્લિમ વિધિ સાથે ખાતમુહૂર્ત કરાયું હતું। એક જ બેઠક પર એક જ સ્થળે જ્યાં હિન્દુ વિધિ મુજબ પૂજા ચાલતી હતી ત્યાં મુસ્લિમ સરપંચ અને આગેવાનો દ્વારા દુઆ કરવામાં આવી હતી। રૂપિયા 2,50,00,000ના ખર્ચે બનનાર મુખ્ય 2 સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધાર્મિક કટ્ટરતા બાજુએ મૂકી ગામના વિકાસની નવી પરિભાષા જૂનાદીવા ગ્રામજનોએ ઊભી કરી દાખલો બેસાડ્યો છે। અંકલેશ્વરના જૂનાદીવા ગામના હૃદય સમાન મુખ્ય રોડનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો। ભાતીજી રામજી મંદિર સુધી સીસી રોડ પહોળો કરવાનું કામ અને ભાતીજી મંદિરથી જૂની દેવી બસ સ્ટેન્ડ સુધી સીસી રોડ માટે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની 2,50,00,000ની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી। ભૂમિપૂજનમાં સરપંચ અઝીમાબેન માંજરા, ઉપસરપંચ નટવર વસાવા, તલાટી જયદત્ત રાણા, સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ ખાતમુહૂર્તની વિશેષતા એ હતી કે એક જ સ્થળ પર એક સાથે 2 ધાર્મિક વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જ્યાં એક તરફ પંચાયતની મહિલા સભ્યો હિન્દુ વિધિ સાથે પૂજન કર્યું હતું, ત્યાં મુસ્લિમ સરપંચ અઝીમા માંજરા પણ આ વિધિમાં તેમની સાથે ભાગ લીધો હતો। જે બાદ એક તરફ તેઓ આસન ગ્રહણ કરી સમાજના આગેવાનો ઉપસ્થિત મુસ્લિમ સમાજની ધાર્મિક વિધિ મુજબ દુઆ ગુજારાતી હતી। સામાજિક કટ્ટરતા વચ્ચે બંને સમાજ એક સાથે ભેગા થઈ એક જ મંડપમાં પ્રથમ ગામનો વિકાસ, પછી ધાર્મિક દર્શાવતા હોય એમ કોમી એકતાના સંદેશ સાથે વિકાસને પ્રાધાન્યતા આપી વિકાસની નવી પરિભાષા ઊભી કરી હતી, જેને લઈ ગામમાં હર્ષની લાગણી જોવા મળી હતી। તો વર્ષો જૂની માંગ પૂરી થતા ગ્રામજનો દ્વારા ઈશ્વરસિંહ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, જૂનાદીવા ગ્રામ પંચાયત સરપંચ। આજરોજ જૂનાદીવા ગામના હૃદય સમાન જૂનાદીવા બસ સ્ટેન્ડથી ભાતીજી મંદિરથી રામજી મંદિરના રોડનું ખાતમુહૂર્ત કરવા અમે ઉપસ્થિત થયા છે। આ રોડના કામ માટે અમે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના ખૂબ ખૂબ આભારી છે, જેઓએ 2.5 કરોડ ઉપરની ગ્રાન્ટ અમને ફાળવી અને તે બદલ અમે આ કામ આજથી શરૂઆત કરવાના છે। તે બદલ ગુજરાત સરકાર અને મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર। હું નિપુલ પટેલ આજરોજ જૂનાદીવા મુકામે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં ગ્રામ પંચાયત થકી અને ગામના આગેવાનો થકી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને વારંવાર રજૂઆત કરવાથી એમને પણ આ ધ્યાન પર વાત લાવવાથી એમણે સુવિધાપથ અને માનનીય મુખ્યમંત્રીશ્રીની યોજના હેઠળ 2.60 કરોડ રૂપિયાનું ફાળવણી કરી છે, જેમાં 7 મીટર સીસી રોડ અને 3 મીટરનો પેવર બ્લોક નાખીને આયોજનમાં લીધું છે। એ કામ આજરોજ ગામની સુવિધા માટે ખૂબ જરૂરી હતો અને એ ઈશ્વર